છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને મારા સુપ્રભાત. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટેન્ડર્ડ 6th. And we have just started our one of the grammatical topic, that is tense. Yes or no? Yes. કે આપણે હમણાં જે એક ગ્રામેટિકલ ટોપિક ચાલુ કરી રહ્યા છીએ અને આપણે ચાલુ કરી પણ દીધો છે અને એમાં 2-4 થી લેક્ચર આપણે એમાં આગળ પણ વધી ગયા છીએ. તો ટેન્સ એટલે કે કાળ, જે સમય આપણે દર્શાવે છે અને ક્રિયા જે તે સમયમાં આપણે જે તે ક્રિયા કરી હોય એ શેમાં આપણે દર્શાવે છે તો કે ટેન્સમાં દર્શાવે છે. અત્યાર સુધી આપણે 3 થી 4 ટેન્સ જોયા છે, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. એના પછી આપણે જોયા, એના પછી એક લેક્ચર આપણે એનો પણ કર્યો છે, જે આગળનો આપણો ટેન્સ છે તો એ કયો છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ that is present continuous tense. હવે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ ને અત્યારના કયો ચાલી રહ્યો છે આપણો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે એટલે ચાલુ વર્તમાન કાળ. આ બધાના ગુજરાતીના નામ પણ તમને આવડતા જ હશે કે તમે તમારા મગજમાં, માઇન્ડમાં તમે એને બેસાડી જ લીધા છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન. પ્રેઝન્ટનો મિનિંગ શું થાય કે વર્તમાનમાં જે સમય ચાલી રહ્યો છે એની વાત કરવામાં આવેલી છે. કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ, વર્તમાન ચાલુ, અને ટેન્સ એટલે કે કાળ. એટલે આપણે શું કહીએ? ચાલુ વર્તમાન કાળ. ઓકે, ચાલુ વર્તમાન કાળ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે તો મેં ઘણી બધી વાતો કરી છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હંમેશા કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ કે વધારાના શબ્દો એ 3 જ લાગે છે. પછી પાસ્ટ ટેન્સમાં ખાલી જે આપણો ક્રિયાપદ છે તો ક્રિયાપદની પાછળ શું લાગશે? ઈડી લાગશે. ઓકે, એન્ડ ધ થર્ડ વન ઇઝ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે શું કરશું તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કાંઈ નહીં, ખાલી વિલ મૂકીને આપણે આપણું સેન્ટેન્સ બનાવશું. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવ્યો છે તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે એક આખો લેક્ચર અડધી કલાક આપણે જોઈ હતી કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે શું શું ફેરફાર કર્યા છે. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સાદા વર્તમાન, સાદો ભવિષ્યકાળ અને સાદા ભૂતકાળથી કેમ અલગ પડી રહ્યો છે એ પણ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એનો આપણે જો ફોર્મ્યુલાની વાત કરીએ તો શું આવશે? કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદમાં શું આવશે? સહાયકારક ક્રિયાપદમાં એમ ઇઝ આર, એમ ઇઝ અને આર પ્લસ વર્બ, વર્બ કે મુખ્ય ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ અને આપણે શું લગાડવાનું રહેશે? આઈએનજી પ્લસ વધારાના શબ્દો. વધારાના શબ્દો. આવું સૂત્ર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે કે ચાલુ વર્તમાન કાળ. શું છે? ચાલુ વર્તમાન કાળ. ઓકે, ચાલુ વર્તમાન કાળ ઓર યુ કેન સે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એનું સૂત્ર છે કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ શું લાગશે આપણે? એમ ઇઝ આર, મુખ્ય ક્રિયાપદ જે તે હોય એ, અને એની જોડે આપણે શું મૂકવાનું રહેશે તો કે આઈએનજી અને વધારાના શબ્દો. હવે વધારાના શબ્દોમાં આપણે અમુક શબ્દો એવા પણ જોયા જે આપણે ચાલુ વર્તમાન કાળનો વાક્ય દર્શાવી શકે. એવા કયા કયા શબ્દો હતા તો કે એવા અમુક શબ્દો હતા
કે નાવ, એટ ધીસ ટાઈમ, કે અત્યારે, હવે, આ સમયે. ઓકે, ઓલ ધીસ વર્ડ્સ બિલોંગ ટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટ ધીસ મોમેન્ટ, કે આ ક્ષણે, આ સમયે, આ સમયે, આ ક્ષણે, પછી જુઓ, અત્યારે, એન્ડ સાંભળો, હવે તો કે નાવ. આવા બધા જે શબ્દો છે એ આપણે આમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી હજુ એક આપણે જોયું તો કે જે ક્રિયાપદ આપને એવું લાગે કે એની પાછળનો અક્ષર અહીં ગીવ છે તો પાછળનો અક્ષર ઈ આવે છે, તો ઈને હટાવીને આઈએનજી મૂકવાનો રહેશે. તો કે આનું શું થશે? ગિવિંગ. એ આપણે હટાવવાનો રહેશે ત્યાંથી. તો આ બાબત હતી આપણે જે ચાલુ વર્તમાનકાળ હતી એમાં આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની હતી. બાકી તમે સૂત્ર ઉપરથી તમે તમારું સેન્ટેન્સ બનાવી શકો. હવે આના પછીનો જે ટેન્સ છે એ છે આપણો ચાલુ ભૂતકાળ. હવે ચાલુ ભૂતકાળ એટલે શું? ચાલુ એ છે અને પાછો ભૂતકાળ પણ છે. આપણે ભૂતકાળ જોયો હતો, જે સાદો ભૂતકાળ હતો. તો ભૂતકાળમાં આપણે કઈ વાત કરી હતી કે ભૂતકાળમાં જે તે આપણી ક્રિયાઓ છે એ પૂરી થઈ ગઈ હોય, ફિનિશ થઈ ગયેલી હોય ક્રિયા હોય, અને એ દર્શાવવા માટે આપણે શું કરતા હતા? તો કે સાદા ભૂતકાળનો આપણે ઉપયોગ કરતા હતા. પણ અહીંયા ચાલુ ભૂતકાળ એટલે શું? અહીંયા ચાલુ ભૂતકાળ એટલે શું? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એને ઇંગ્લિશમાં આપણે શું કહેશું? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું? એને આપણે ગુજરાતીમાં શું કહેશું? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કે ચાલુ તો આપણે જોયું કે ચાલુ ભૂતકાળ વિશે આજે આપણે જોવાનું છે. અને ચાલુ ભૂતકાળમાં આપણે જોયું, અને એની પહેલાં આપણે કયો કાળ જોયો હતો? તો કે એની પહેલાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે વર્તમાન, ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ એ આપણે જોયો હતો. એના પછી હવે આપણે કયો આજે જોવાનો છે? તો કે એના પછી આજે આપણે અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે આપણે અત્યાર સુધી ડિસ્કસ કર્યા છે. હવે પછીનો જે છે એ કયો છે? કે ચાલુ ભૂતકાળ. આપણે એને શું કહેશું? ચાલુ ભૂતકાળ. કે એને ઇંગ્લિશમાં આપણે એનું નામ શું છે? તો કે ઇંગ્લિશમાં એનું નામ ચાલુ ભૂતકાળનું નામ શું છે? તો કે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની એવી વાત કરવામાં આવે છે, અહીંયા એક બહુ સારો એવો ટેન્સ છે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે ભૂતકાળમાં પસાર થઈ ગયેલી કોઈ બી વસ્તુ કે ક્રિયા, ભૂતકાળમાં કોઈ પણ પસાર થઈ ગયેલી ક્રિયા જો એને તમારે દર્શાવવી હોય કે એ ક્રિયા હજુ ચાલુ છે કે નહીં એ દર્શાવવી હોય તો આપણે શેનો ઉપયોગ કરશું? ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરશું. ભૂતકાળમાં એ ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? ચાલુ ભૂતકાળનો જે આપણો કાળ છે એનો આપણે ઉપયોગ કરશું. ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે ઉપયોગ કરવામાં આવે? તો કે ભૂતકાળમાં પસાર થઈ ગયેલા સમયમાં કોઈ પણ ક્રિયા ચાલુ હતી, કોઈ પણ ક્રિયા આપણી ચાલુ હતી, પૂરી નહોતી થઈ ગઈ, પણ એ ક્રિયા આપણી જે ચાલુ હતી ને જે ભૂતકાળમાં, એને દર્શાવવા માટે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. તો આપણે એને ગુજરાતીમાં લખીએ કે ભાઈ ચાલુ ભૂતકાળ કોને કહેવાય? ચાલુ ભૂતકાળમાં શું આવે? તો કે ભૂતકાળમાં પસાર થઈ ગયેલી ભૂતકાળમાં પસાર થઈ ગયેલા સમયની
થઈ ગયેલા સમયમાં કોઈ અમુક સમયમાં કોઈ અમુક સમયે કોઈ ક્રિયા ચાલુ હતી, થઈ રહી હતી, કોઈ ક્રિયા ચાલુ હતી અથવા કે ઓર ચાલુ હતી કે ઓર થઈ રહી હતી. એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરશું. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ક્યારે આપણે ઉપયોગ કરશું? તો કે ભૂતકાળમાં પસાર થઈ ગયેલા સમયમાં કોઈ અમુક સમયે, કે ભૂતકાળનો આપણો ગમે તે સમય હોય, આપણે અત્યાર સુધી 5th, 4th, 3rd, 2nd and 1st and KG, ઓકે, વી હેવ સ્ટડીડ, કે આપણે આ બધા ધોરણો જે આપણે ભણી ચૂક્યા છીએ, તો એ આપણો શું થઈ ગયો? ભૂતકાળ થઈ ગયો કહેવાય. પણ એ ભૂતકાળમાં એક એવો પ્રસંગ આપણો હતો કે આપણે ફંક્શન હતું આપણી સ્કૂલનું, તો ત્યારે મેં એમાં ભાગ લીધો હતો. એ ક્રિયાને આપણે કદાચ એ ક્રિયાને આપણે દર્શાવવી હોય કે હું છે ને આમ કરીને આમ ડાન્સ કરતો હતો, પણ એ ડાન્સને તમારે એ ગતિમાં એને તમારે વર્ણવવો હોય તો આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. અને એનો સિમ્પલ કે સાવ સાધારણ રીતે તમારે એને સમજવું હોય કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું, કે ચાલુ ભૂતકાળ એટલે શું, કે ભૂતકાળમાં પસાર થઈ ગયેલા સમયમાં કોઈ પસાર થઈ ગયેલો સમય, આવતો સમય નહીં તો એ ભવિષ્યમાં ગણાય. તો પસાર થઈ ગયેલા સમય એટલે કે ભૂતકાળ. કોઈ અમુક સમયે, કે કાલે હું 12 વાગે, કે અમુક સમયે, કે એ સમય આપણે મેન્શન કરવાનો રહેશે કે આ સમયે હું આ કરતો હતો. ગઈકાલે હું 12 વાગે મેથ્સનું હોમવર્ક કરતો હતો. ઓકે, કોઈ ક્રિયા ચાલુ હતી. હા, ગઈકાલે હું 12 વાગે શું કરતો હતો? કે ગઈકાલે હું 12 વાગે ગણિતનું હોમવર્ક કરતો હતો. એ આપણી ગઈકાલની ક્રિયા છે. 12 વાગે હું શું કરતો હતો? તો કે 12 વાગે મારી ક્રિયા એક ચાલુ હતી. કઈ ક્રિયા ચાલુ હતી? તો કે ગણિતના હોમવર્કની ક્રિયા મારી ચાલુ હતી. પણ આમ જોઈએ તો એ ક્રિયા આખી પૂર્ણ થઈ ગયેલી છે, એ દિવસ આખો પસાર થઈ ગયેલો છે, એટલે ભૂતકાળ આપણે કહીએ છીએ. અને 12 વાગે હું જે ક્રિયા કરતો હતો, મારી કઈ ક્રિયા હતી? એ ગણિતના હોમવર્કની ક્રિયા હતી, એ ચાલુ હતી. ક્યારે હતી? તો કે ગઈકાલે. તો એવા વાક્યો આપણે જ્યારે દર્શાવવા હોય કે જ્યારે આપણે આવા લખવા હોય એવા વાક્યો, ત્યારે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ બહુ સરળ છે. જેમ કે આપણે પહેલાંનો લેક્ચર જોયો એમ આપણે વર્તમાન કે ચાલુ વર્તમાન કાળ આપણે જોયો હતો, એની જેમ આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એમાં પણ સૂત્ર આવે છે. અને એમાં શું લાગશે એ પણ આપણે જોશું કે કર્તાની સાથે સહાયકારક ક્રિયાપદ ક્યાં લાગશે એ પણ આપણે અહીંયા જોશું. સૂત્ર શું છે? તો કે સૂત્ર કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ સાથે શું લાગશે? સહાયકારક ક્રિયાપદ જોડે વોઝ અને વર પ્લસ શું લાગશે? વર્બ, આપણો વર્બ કે મુખ્ય ક્રિયાપદ. ઇંગ્લિશમાં એને આપણે શું કહેશું? એને આપણે વર્બ કહેશું. અને એની જોડે આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ કે વધારાના શબ્દો. આ આપણું સૂત્ર છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં લખવું હોય તો આને આપણે શું કરશું? સબ્જેક્ટ પ્લસ વોઝ એન્ડ વેર પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ એટલે કે વધારાના શબ્દો. થઈ ગયું ને આ આપણું ઇંગ્લિશનું સૂત્ર. સબ્જેક્ટ જરૂરી છે, ઓબ્જેક્ટનો ક્યારેક ઉપયોગ થાય છે કે નથી? વધારાના શબ્દો આપણે ક્યારેક અમુક વાક્યોમાં લખતા હોઈએ છીએ ને અમુક વાક્યોમાં આપણે લખતા પણ નથી. પણ વોઝ અને વર અને વર્બ કે ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદનો આપણે ઉપયોગ હંમેશા કરતા હોઈએ છીએ.
તો આના ઉપરથી આપણે શું બનાવી શકીએ? તો કે આના ઉપરથી આપણે આપણા વાક્યો છે એ બનાવી શકીએ. કયા વાક્યો બનાવી શકીએ? એક એક્ઝામ્પલ હું તમને આપું. આના ઉપરથી જ આપણે વાક્ય બનાવવાનું છે. સબ્જેક્ટ આપણે ગમે તે લઈ શકીએ. હા, હી, સી, ઇટ, યુ, ધે, વી. ઓકે, આપણે સબ્જેક્ટમાં ગમે તે લખી શકીએ. હી, સી, ઇટ, ઓકે, ધે, પછી યુ, પછી આઈ, ઓકે, વી. તો આનો તમે ગમે તે લખી શકો. પછી તમે કોઈનું નામ પણ લખી શકો. ઓકે, ઇટ ઇઝ નોટ નેસેસરી કે એવું જરૂરી નથી કે તમારે આ બધા જ ત્રીજો પુરુષ અને પહેલો પુરુષ જ ઉપયોગ કરવો, પણ તમે અહીંયા કોઈનું નામ પણ લખી શકો. હવે હી, જોજો આપણો સબ્જેક્ટ શું છે? તો કે હી પ્લસ વોઝ એન્ડ વેર. હવે મૂકો ને તો હીની જોડે શું લાગશે? હવે અહીંયા એક એ પ્રશ્ન રહેશે. હી, સી અને ઇટ, આ ત્રણ જોડે શું લાગશે? તો કે વોઝ હંમેશા વોઝ લાગશે. શું લાગશે? વોઝ લખવાનું. અને આઈ, યુ, ધે અને વિલ, સોરી નોટ વિલ, વી, આમની જોડે શું લાગશે? તો કે હંમેશા વર. હંમેશા વર લાગશે. આ તમારે કોપી કરવાનું રહેશે. અત્યાર સુધી આપણે જેટલા ટેન્સ કર્યા ને એ તમારી નોટબુકમાં લખેલા હોવા જોઈએ. અને તમારે સ્ક્રીનશોટ લેતા રહેવાનું, નહીં તો તમે વિડીયો જોતા હોય ત્યારે સ્ટોપ કરીને તમે લખી શકો. ઓકે સ્ટુડન્ટ્સ, પછી આપણે આપણું વાક્ય બનાવવાનું હતું. સબ્જેક્ટમાં આપણે હી લીધો છે. હીની જોડે શું લાગશે? તો કે વોઝ લાગશે. હી વોઝ. પછી આપણે કોઈ પણ ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ આપણે લખી શકીએ. હી વોઝ રાઇટિંગ. આપણે રાઇટનો લખી શકીએ રાઇટ. હવે રાઇટમાં જો છેલ્લે ઈ આવે છે તો આપણે આમાં શું કરવાનું રહેશે? તો કે ઈને હટાવીને આઈએનજી લગાડવો પડશે. તો આપણે ઈને હટાવી દીધો છે અને એની જગ્યાએ આપણે શું લખ્યું? તો કે આઈએનજી આપણે લખવું પડે. હી વોઝ રાઇટિંગ. હી વોઝ રાઇટિંગ. આ વાક્ય આપણું સાચું જ છે, પણ આપણે વધારાના શબ્દો લખવા હોય તો એ લખી શકીએ કે હી વોઝ રાઇટિંગ મેથ્સ. હી વોઝ રાઇટિંગ મેથ્સ yesterday. He was writing maths yesterday at 7 o'clock. He was writing maths yesterday at 7 o'clock. તો આ આપણું વાક્ય હતું ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે ચાલુ ભૂતકાળ. હવે ચાલુ ભૂતકાળનું વાક્ય પૂરું થઈ ગયું. હવે આપણે એના એક્ઝામ્પલ તરીકે 2 થી 3 વાક્યો હજુ વધારાના જોઈ લઈએ કે આપને આમાંથી શું શીખવા મળ્યું એ પણ આપણે જોઈએ. કે એના 2 થી 3 વાક્યો છે એ આપણે અહીંયા જોઈ લઈએ. કે આઈ વોઝ ટેકિંગ માય બાથ. આઈ એટલે કે આપણો સબ્જેક્ટ આઈ થયો. I was taking હવે આઈ છે એ આપણો સબ્જેક્ટ છે. વોઝ એ આપણે અહીંયા રાખવાનું છે જેમ કે આપણા સૂત્રમાં આપેલું છે. પછી વર્બ આવશે. વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ વિથ આઈએનજી લાગશે, એટલે એ પણ આપણે અહીંયા લખ્યું. પછી વધારાના શબ્દો આપણે જે વાક્ય પૂર્ણ કરવા માટે ઉપયોગ થતા હોય એ શબ્દો આપણે અહીંયા લખવાના રહેશે. આઈ વોઝ ટેકિંગ માય બાથ એટ 7 o'clock. At 7 o'clock in the morning. In the morning. In the morning. તો આ વાક્ય આપણું થયું ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય થયું કહેવાય. આવી રીતે તમારે પણ 2 થી 4 વાક્ય બનાવવાના રહેશે. બીજું વાક્ય એક્ઝામ્પલ તરીકે, બીજું વાક્ય વી આપણો સબ્જેક્ટ છે. વર આપણે અહીંયા ખબર જ છે કે યુની જોડે, ધેન વીની જોડે અને ધેની જોડે, આ 3 જોડે શું લાગશે? તો કે વર લાગશે. અને મેં
થોડાક ટાઈમ પહેલાં મેં એમ કહ્યું હતું કે આઈની જોડે પણ વર લાગશે, તો કે આઈની જોડે વોઝ જ લાગશે. આઈની જોડે શું લાગશે? તો કે વોઝ. હા, એ ભૂલતા નહીં. અને હી સી ઇટ જોડે પણ વોઝ જ લાગે છે. ઓકે, સો યુ શુડ રિમેમ્બર કે આ તમારે યાદ રાખવાનું. ઓકે, વી વર પ્લેઇંગ કે સ્ટડીંગ in this school in 2019 કે સબ્જેક્ટ આપણો શું છે? તો કે સબ્જેક્ટ આપણો વી છે. વોઝ કે વર શું લાગશે? વી જોડે હંમેશા વર લાગશે. પછી આપણો મુખ્ય ક્રિયાપદ સ્ટડી છે, તો સ્ટડીમાં વાય કાઢીને આપણે આઈએનજી લગાડ્યો છે. પછી વધારાના શબ્દો ઇન ધીસ સ્કૂલ ઇન 2019. હજુ એક સેન્ટેન્સ છે, વેન વી વેર બાઇંગ ફ્રૂટ્સ યુ વેર પાસિંગ. આપણે આપણી રીતે બનાવી શકીએ. સી વોઝ પ્લેઇંગ બેડમિન્ટન She was playing badminton at evening at 6 o'clock in the evening. કે રાતના કે આપણે જે સાંજનો સમય હોય ત્યારે શું કરે છે? તો કે એ છોકરી શું રમે છે? તો કે બેડમિન્ટન રમે છે. તો આ હતા આપણા 2 થી 3 વાક્યો જેના વિશે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે આપણે અહીંયા જોયું હતું કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું થાય? તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે કોઈ પણ કાળને જેને આપણે ડેફિનેશન કહીએ ને, તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ડેફિનેશન શું થાય? તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ડેફિનેશનમાં આપણે લખી શકીએ તો કે ભૂતકાળમાં પસાર થઈ ગયેલા સમયમાં કોઈ અમુક સમયે કે કોઈ ક્રિયા ચાલુ હતી કે થઈ રહી હતી એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. આ હતું એનું સૂત્ર અને આ હતા એના 3 એક્ઝામ્પલ. તમે પણ સૂત્રના હિસાબે સૂત્રને ધ્યાનમાં રાખીને તમે તમારા સેન્ટેન્સ બનાવી શકો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ એન્ડ હેવ અ ગુડ ડે. ઓકે, આપણે આ ટેન્સ અત્યારના અહીંયા પૂર્ણ કરીએ અને આવતો જે ટેન્સ છે આના પછીનો ટેન્સ એ આવતા લેક્ચરમાં આપણે જોશું. ટિલ દેટ થેન્ક યુ, કે ત્યાર સુધી બધાને થેન્ક યુ અને હેવ અ ગુડ ડે. અને તમારે આ ટેન્સ જ્યારે તમે વિડીયો જોતા હોય ત્યારે તમારે પણ તમારી રીતે 5 કે 6 એવા સેન્ટેન્સ આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અત્યાર સુધીના જેટલા પણ આપણે ટેન્સ પૂર્ણ કર્યા એના તમારે 5 થી 6 વાક્ય લખવાના રહેશે તમારી નોટબુકમાં. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.